કચ્છમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ લોકોનો ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ઝાડા, શરદી, ઉધરસ અને તાવના કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પાત્રોની તપાસ કરી જરૂરી દવાઓ અને ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંધીધામ અને અંજારના વિસ્તારોમાં પાણીનો ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ સતર્કતા રાખી રહ્યું છે. આ પ્રયાસોથી લોકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવામાં મદદ મળશે. નમસ્કાર દર્શક મિત્રો, આમતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા બ્યુરો હેડ. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ બાદ પાણીના નિકાલમાં જરાક વિલંબ થાય છે. પાણી સુકાવા માટે 4-5 દિવસ લાગી જાય છે અને એ દરમિયાન રોગચાળો પણ વધી જતો હોય છે, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ. તો તે વિશે આપણે માહિતી લેવા માટે આવ્યા છીએ તાલુકા હેલ્થ ઓફિસર અને MOH મહાનગરપાલિકા ડોક્ટર દિનેશ સુતરિયા પાસે. તેઓ આપણને શું માહિતી આપશે જાણી લેશું. શું કહેશે? અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી ગાંધીધામ અને આદિપુર જે મહાનગરપાલિકા વિસ્તાર છે એમાં જે ભરાયેલા પાણી છે એમાં તાત્કાલિક જેટિંગ મશીનો એ બધાનો ઉપયોગ કરીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે સાથે અત્યારે અમારી ટીમો દ્વારા જે જેટિંગ મશીનનો ઉપયોગ કરીને મોટા મોટા જે ખાડાઓ ભરાયેલા છે એમાં દવાઓનો BTI દવાનો છંટકાવ ચાલુ છે. અમારી જે આરોગ્ય સ્ટાફ છે, ફિમેલ હેલ્થ વર્કર, MPSW અને આશા બહેનો ઘરે ઘરે જઈને જે પાણીના પાત્રો ચકાસી રહ્યા છે, ક્લોરીન ટેસ્ટ કરી રહ્યા છે અને સાથે સાથે કોઈ બીમાર હોય તો એનું બ્લડ ટેસ્ટિંગ કરીને એના સેમ્પલ રિપોર્ટ અત્યારે અમારા PSC અને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર મોકલી રહ્યા છે. સાથે સાથે અમોએ સાહેબને સાથે વાત કરીને અત્યારે જે પીવાના પાણીનું છે એનું સુપર ક્લોરિનેશન કરવાની સાહેબને વિનંતી કરી છે અને અત્યારે ગાંધીધામ અને આદિપુર જે મહાનગરપાલિકા વિસ્તાર છે એના પાણીનું સુપર ક્લોરિનેશન થઈ રહ્યું છે. સાહેબ, આ સાથે આપને હમણાં અંજાર તાલુકાનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે, તો અંજાર તાલુકા વિશે આપનું શું કહેવું છે? મેં ગઈકાલે અંજાર તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લીધી ત્યારે અમારી જે પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા ગાંધીધામની જેમ જ અંજારમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા જે રિપોર્ટ લેવામાં આવે છે એની અંદર થોડા ટાઇફોઇડના કેસીસ જોવા મળે, પણ એસોનું એનાલિસિસ કરતા એવું જોવા મળ્યું કે એ બધા અલગ અલગ એરિયામાંથી જોવા મળે, કોઈ એક જ એરિયામાંથી નથી. એટલે પાણીજન્ય રોગચાળો છે એવું ના કહી શકાય, પણ ખોરાકના હિસાબે એ હોઈ શકે. તો સર, આપના માધ્યમથી લોકોને પ્રાથમિક ઉપચાર કે લોકોને આપ શું અપીલ કરશો? અમે લોકોને વિનંતી કરીએ છીએ કે જે પીવાનું પાણી છે એ ઉકાળીને પીવે અથવા તો 20 લીટર પાણીની અંદર 1 ક્લોરીનની ગોળી ભૂકો કરીને નાખીને પીવે. જે ગોળી છે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સહેલાઈથી મળી રહે છે. સાથે સાથે જે આપણે જે ખોરાક છે, વાસી ખોરાક કે ઠંડો ખોરાક ના ખાવો જોઈએ, ખોરાક ઢાંકીને રાખવો જોઈએ. તો આવા બધા અને વારંવાર સાબુ વડે હાથ ધોવાથી આ બધા કરવાથી રોગચાળાને અટકાવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે તાલુકા હેલ્થ ઓફિસરે આપણને પ્રાથમિક ઉપચાર વિશે પણ માહિતી આપી છે. તો આપણે એમના માર્ગદર્શન મુજબ આગળ વધશું તો આપણે પણ રોગચાળો વધતા અટકાવી શકીએ છીએ.